તો સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતી પાયલ ખટીકનું પ્લેન ક્રેશમાં યાત્રા દરમિયાન મોત થયું છે। પાયલ ખટીક રાજસ્થાનના ઉદયપુરના ગુગુદા ગામની રહેવાસી હતી। ઉચ્ચ અભ્યાસ કરી પરિવારનું જીવન ધોરણ સુધારવા સહિત નવી આશાઓ સાથે પાયલે લંડન જવા પ્રસ્થાન કર્યું હતું। જોકે પ્લેન ક્રેશ થતાં પાયલ અને તેના પરિવારનું સપનું રોડાઈ ગયું હતું। પાયલ ખટીકના પિતા રિક્ષા ચલાવી જીવન ગુજારી રહ્યા છે અને સમગ્ર પરિવારનો આધારસ્તંભ પાયલ ખટીકનું મોત થતાં પરિવારમાં પણ શોક વ્યાપ્યો છે। પાયલના પરિવારજનોએ પણ તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જઈ ડીએના સેમ્પલ આપ્યા છે। 10:30 પહોંચી ગયા હતા। પહોંચી ગયા 10-11 વાગે એ અંદર જતી હતી। તરત જ એમને કીધું પપ્પા તમે જતા રહો। અંદર જવા ઉભા રહેવા દેતા નહીં થયો એટલે બહાર નીકળી ગયા હતા। 11:30-12 વાગ્યા ઘેર આવ્યા। ઘેર આવીને વાત કરી તો કમ્પ્લેટ થઈ। એના પછી પાછું ફોન કર્યું તો કમ્પ્લેટ છે પપ્પા। પાછી એરપોર્ટ જઈને બેઠીને અને પ્લેનમાં જઈને વિડીયો કોલિંગ કરી દે એને તો બી કે કમ્પ્લેટ છે પપ્પા। બીજું કોઈ કીધું નથી એને। પછી એના પછી 1 વાગ્યા ફોન કર્યો એના પછી પાછો ફોન જ નહીં લાગ્યો। 1-2 વાગે 10 મિનિટ એને ફોન કર્યો વિડીયો કોલિંગ કમ્પ્લેટ હતું પ્લેનમાં જ બેઠીને। એના પછી પાછો ફોન આવ્યો। આ કાલે જો પ્લેન ક્રેશ થયો છે એમાં અમારા શાળાની દીકરી પણ અંદર હતી। એમાં સવારે 7-7:30 વાગે એમને છોડવા ગયા હતા ત્યારે વ્યવસ્થિત છોડીને આવી ગયા। પ્લેનમાં બેસી ગઈ 1-10 વિડીયો કોલ બી કર્યો હતો કમ્પ્લીટ થઈ ગયો। અને ઘેર આવ્યા પછી અમને એવા સમાચાર મળ્યા કે પ્લેન ક્રેશ થયો છે તો અમે ફરીથી પાછા બધા અમદાવાદ ગયા। ત્યાં 3-4 કલાક સુધી બહાર બેઠા રહ્યા। બધું સાંજના પોરમાં અમે બધું ડીએનએ ટેસ્ટ આપીને આવ્યા। બધું આવ્યા। પ્રથમ વખત ગયા હતા લંડન અમારે કુટુંબમાંથી ને એ કમાવનાર છોકરી એક જ હતી એના ઉપર જ પૂરો ઘર ચાલતું હતું અને એમના પપ્પા રિક્ષા ચલાવે છે પૂજન કરે છે। એ છોકરી પર બધું એના છોકરી પર ચાલતું હતું। એમની એક બહેન છે એક ભાઈ છે। ટોટલ કુટુંબમાં 5 પરિવાર છે। આમાંથી જે કમાવનાર છોકરી એક જ હતી।